જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. આ વિડીયોમાં બતાવે છે કે ભાઈદ ગુરુકુળમાં માત્ર શિક્ષણ નહીં, તેની સાથે હોલિસ્ટિક ડેવલપમેન્ટ પણ થાય. અને તે જ હોલિસ્ટિક ડેવલપમેન્ટનો એક ભાગ એટલે કે એમાં જી વિઝન, જ્યાં વિદ્યાર્થીઓ ગ્રાફિક ડિઝાઇન, વિડીયો એડિટિંગ અને લાઈવ સ્ટ્રીમિંગ પણ શીખે છે. અને તેની સાથે સાથે બીજી ઘણી બધી અવનવી સ્કિલ્સ શીખે. તેમાં તેઓ પ્રોફેશનલ પોસ્ટ, પ્રોફેશનલ વિડીયોઝ, મોટિવેશનલ થોટ્સ અને બીજી ઘણી અન્ય આમ મોટા માણસો લેવલની, હાઈ લેવલની પોસ્ટ તે અહીંયા જી વિઝનમાં રહીને શીખે છે. તે પણ ભણતરની સાથે સાથે. તો ચાલો તમને આજે આખી જી વિઝનની વિઝિટ કરાવું અને તેમાં વિદ્યાર્થીઓ શું, કઈ રીતે, કેવું કામ કરે છે. તો બંને રહેજો મારી સાથે, મજા આવશે. તો આ છે અમારો વિડીયો એડિટિંગનો નાનો એવો ભાગ. અમારા જી વિઝનની અંદર વિડીયો એડિટિંગનો નાનો એવો ભાગ. અને આ વિડીયો એડિટિંગના ભાગમાં અમારે દર મહિનાને અંતે જી ન્યૂઝ, જેના દ્વારા આપણે અલગ અલગ બ્રાન્ચમાં અલગ અલગ હરિભક્તો અને વિદ્યાર્થીઓના વાલીઓને સર્વેને આપણે જાણ કરીએ છીએ કે કે આખા મહિનામાં ઇવેન્ટ થઈ, તે ઇવેન્ટમાં શું શું કાર્યો થયા, તે બધું જી ન્યૂઝ દ્વારા જાણ કરવામાં આવે છે. તે દર મહિનાના અંતે યુટ્યુબમાં અપલોડ થાય, જેનાથી દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાની અંદર જોઈ શકે છે. ત્યાંથી સેજ આગળ એટલે કીર્તન ભક્તિ સરિતા, જેમાં દરરોજ સવારે અવનવા કીર્તનો, પછી અલગ અલગ શિક્ષાપતિના શ્લોક હોય છે, તે બીજી વગેરે અન્ય બાબતો અહીંયા જ રેકોર્ડ થાય છે અને અહીંયા જ એડિટ થાય છે. અને તે પણ અમારા વિદ્યાર્થી જ એડિટ કરે છે. હજી આગળ આવે તો અલગ અલગ વિવિધ પ્રોફેશનલ શોર્ટ ફિલ્મ, વિડીયાઝ, મોટિવેશનલ વિડીયો, ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો પણ આપણે અહીંયા બનાવવામાં આવે, જેના દ્વારા બધા લોકોને મોટિવેટમાં થાય છે. જેનાથી સોશિયલ મીડિયામાં એક ગુરુકુળ પ્રત્યે નવી ભાવના પણ ઊભી છે. ગુરુકુળના વિદ્યાર્થીને જાણવા મળે છે કે તે શું શું કરે છે. તમે વિડીયો એડિટિંગનો જેમ ભાગ જોયો ને એ રીતના આ છે અમારા ગ્રાફિક ડિઝાઇનનો ભાગ. અહીંયા અમારે મોટિવેશનલ થોટ્સ, જે અમારા ગુરુ મહારાજ દ્વારા જે સુવિચાર કહેવામાં આવે, જેમ કે જેને આપણે અમૃતનું આચમન કહીએ છીએ, તે અમૃતનું આચમન પણ અમારે અહીંયા બનાવે છે. તેની સાથે સાથે કીર્તન સરિતાની થંબનેલ, અલગ અલગ ગ્રાફિક્સ હોય, બીજી અન્ય કોઈ પણ યુટ્યુબ ચેનલ લગતી બાબતો જે ગ્રાફિક ડિઝાઇનને મળતી જોડતી હોય તે પણ અમારે બનાવે છે. પછી કોઈ પણ એન્યુઅલ એક્ટિવિટી અથવા ગમે તે મોટા પાયાનો ઉત્સવ થયો હોય તેના પર દરેક ફોટોગ્રાફ, આમંત્રણ પત્રિકા, તે દરેક વસ્તુ અહીંયા બનાવવામાં આવે. તેની સાથે સાથે જે પણ વિદ્યાર્થીનો બર્થડે હોય તેને પ્રોત્સાહન કરવા માટે આપણે બર્થડે કાર્ડ, અને માત્ર હાલમાં ભણતા વિદ્યાર્થીને ભૂતપૂર્વ વિદ્યાર્થીના પણ બર્થડે કાર્ડ પણ અહીંયા બનાવવામાં આવે છે. અને કેનવામાં અલગ અલગ થંબનેલ બનાવવામાં આવે છે. તેની સાથે સાથે જે રીતે તમને મેં ગ્રાફિક ડિઝાઇન અને વિડીયો એડિટિંગનો પાર્ટ બતાવ્યો એ રીતના છે આમાં લર્નિંગ પાર્ટ. લર્નિંગ પાર્ટમાં પણ આમાં વિદ્યાર્થીઓ અવનવી એક્ટિવિટી શીખે છે, અવનવા વિડીયોઝ, ફોટોગ્રાફ અને ઘણી ઘણી ઇવેન્ટની પોસ્ટ બનાવતા પણ શીખે, જેમાં સમાવેશ થાય છે અમારે બર્થડે કાર્ડનો. ત્યારબાદ અમારે કોઈ પણ ઇવેન્ટ થઈ હોય ને તેના શોર્ટ્સ બનાવે, જે અમે સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, તેમાં તમે ભાઈદ ગુરુકુળ સર્ચમાં તેમાં તમને જોવા મળી જશે. તે અવનવા શોર્ટ્સ પણ અમે બનાવીએ છીએ. તેની સાથે સાથે અમે કીર્તનોની સિરીઝ વાઇઝ થંબનેલ બનાવી છે, જેના દ્વારા તમને દરરોજ સવારે પ્રભાતિયા, સાંજે નિયમ ચેષ્ટા વગેરે અલગ અલગ કીર્તનો તમને સાંભળવા મળે. અને કોઈ પણ અવનવી ઇવેન્ટ થઈ હોય તેને ઇવેન્ટની પોસ્ટ પણ બનાવે, જેનાથી આપણે વાલીઓને શેર કરી શકીએ અને તે વાલીઓ જાણી શકે ગુરુકુળમાં આવી અલગ અલગ ઇવેન્ટ થાય છે. અને આગળ જતા અમે માત્ર અમારી ગુરુકુળ નહીં, બીજી બધી શાખા સંસ્થાઓના પણ અમે ફોટા અને વિડીયો બનાવવામાં આવે છે. અને તે બધા ફોટા અને વિડીયો અમે આપણે ગૂગલ ઉપર અમારી વેબસાઇટમાં અપલોડ કરીએ છીએ, જેનું નામ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ. તેમાં ભાઈદ ગુરુકુળનો જે ભાગ છે તેમાં દરેક ઇવેન્ટના ફોટા અને વિડીયો અપલોડ થાય છે. તો આ હતો મારે જી વિઝનનો નાનો એવો ટૂર. મને આશા છે કે તમને મજા આવી છે. જો તમને મજા આવી હોય તો અમારા ભાઈદ ગુરુકુળની ચેનલ લાઈક કરતા જજો, શેર કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા. તો મળી એક નવા ટૂરમાં. અસ્તુ, જય સ્વામિનારાયણ.